જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે રાત્રે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ધારાસભ્યો અને મેયરે શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે સુરત ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગમાં ભસ્મીભૂત થયેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી। આ સાથે મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો પણ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા। માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાત કરી હતી। વેપારીઓએ માલ સામાન બહાર કાઢવા દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે શિવશક્તિ અતિ ભયાનક આગ લાગી હતી। આગ પર કાબુ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ સહિત આસપાસના વિસ્તારની મોટી ઇન્ડસ્ટ્રીમાં ફાયર ફાઇટરની ટીમ લગાવવામાં આવી હતી। આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડના જવાનો 48 કલાક સુધી રાત દિવસ એક કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દુકાનોમાં ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું છે। આ બધા જ વેપારીઓ નાના વેપારીઓ છે। આજે કલેક્ટર, પોલીસ કમિશનરને સૂચના આપી છે કે કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે અને કેટલા લોકો એવા છે જેમની પાસે ઇન્સ્યોરન્સ નથી। જેમની દુકાનની અંદર નુકસાન નથી થયું તે પોતાનો માલસામાન કેવી રીતે કાઢી શકે અને તેનો વેપાર પાછો ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવાની સૂચના પણ આપી છે। અમે સૌએ સાથે મળીને તાત્કાલિક વેપારીઓ માટે શું કરી શકીએ, કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાની પણ સૂચના આપી છે। वो जो हर्ष भाई आए, उन्होंने जो बात की है वो सब कमेटी के मेंबर या कोई पर्टिकुलर नेता बने हुए हैं तो उन्होंने ही बात की है, उससे कोई लेना देना नहीं है। इन्होंने जो बात की है वो प्रैक्टिकल में कब आएगी, तब तक व्यापारी का क्या होगा, अभी तक इसका कोई फाइनल नहीं है। ये सब प्रैक्टिकल जब जमीन पे बात आएगी ना तब मालूम पड़ेगा। भाई वो आए, उन्होंने सब कुछ किया, मीटिंग की, कुछ भी किया। जब प्रैक्टिकल ये क्लेम पास कराने जाएंगे ना तो 50 धक्का खाएंगे ना तो इंडिया साइनिंग 0 हो जाएगी। हाँ, ये सब बड़ी बड़ी बातें होती है। जब प्रैक्टिकल कब आता है वो हमको मालूम पड़े तो खबर पड़े। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી। આ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે। સતત 2 દિવસથી લાગેલી આગના કારણે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને કરોડોનું નુકસાન વેપારીઓને થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। આ આગમાં વેપારીઓએ તેની જીવનભરની મૂડી ગુમાવી દીધી હતી। ત્યારે આગની ઘટના બાદ ગઈકાલે રાત્રે શિવશક્તિ કાપડ બજારમાં આગથી પ્રભાવિત વેપારીઓ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। અહીં તેમણે ફાયર અધિકારી તથા પોલીસ પાસેથી બનાવનો તાગ મેળવ્યો હતો તેમજ તેઓએ ફાયર અને પોલીસ વિભાગનું શાલ ઓઢાવી સન્માન કર્યું, પરંતુ તેઓ વેપારીઓ વચ્ચે જઈને પણ વેપારીઓને મળ્યા ન હતા, ના તો તેમની પીડા જાણવાની કોશિશ કરી કે તેમને મદદની ખાતરી આપી, જેથી વેપારીઓએ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર રોષ ઠાલવ્યો હતો।